નમસ્કાર, હું પ્રવીણ. કોરોનાએ ભણાવેલ પાઠ. ભારતમાં લોકડાઉન થયું 1 વર્ષ થયું, પણ 1 વર્ષના અંતે રસી આવી ગયા પછી પણ વર્તમાન સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ લોકડાઉન કરવું પડે એમ છે અને કર્યું પણ છે. ગુજરાતમાં પણ મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ છે. નાઇટ કર્ફ્યુ એટલા માટે કેમ કે આજે લેન્ડમાર્ક નહીં કહું, પણ જે બેદરકારીના કારણે જે કેસીસ વધી ગયા છે. 1700 ને પાર થયું ગુજરાત. 1730 કેસ નોંધાયા ગુજરાતમાં. છેલ્લા અમુક દિવસોથી જે રીતે કેસીસ વધી રહ્યા છે, તો કોરોનાએ પાઠ શું ભણાવ્યા? જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, એ તમામ ફ્રન્ટલાઇન વોરિયર્સે ઘણા મહિનાઓ સુધી સ્ટેન્ડ ટુ રહીને લોકોની સેવા કરી છે. કોરોના સામે આપણે જંગ લડી છે. રસી આવી, રસીકરણ પણ થઈ રહ્યું છે અને ઝડપથી રસીકરણ કરવા માટેના પ્રયાસો પણ છે. જેમ કે ગુજરાતમાં 1.5 લાખની વાત હતી, તો હવે 2 થી 2.5 લાખ લોકોને રસીકરણ થશે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. અને 45 થી વધુ ઉંમરના વ્યક્તિને પણ રસીકરણનો જે આજે નિર્ણય આવ્યો, જે આજે નિર્દેશ થયા, પણ તે તમામ વસ્તુઓ વચ્ચે જે પાઠ ભણાવ્યા કોરોનાએ, ઘણા જીવ ગયા છે. સૌથી વધારે જીવ ગુમાવનાર ફ્રન્ટલાઇન વોરિયર્સ છે. ડોક્ટર્સનો ડેથ રેશિયો સૌથી વધુ છે, જે ચિંતાજનક બાબત. હજુ પણ એવી સ્થિતિ છે કે અમદાવાદમાં નાઇટ કર્ફ્યુ 9 વાગ્યાનો સમય છે. 9 વાગ્યે કર્ફ્યુ 9 વાગ્યે કર્ફ્યુ લાદવાની ફરજ કેમ પડી, તે પણ એક મોટો સવાલ. અને પાઠ ભણાવવાની જ્યાં સુધી વાત છે, નેતાઓ તો પાઠ નથી ભણ્યા. ઘણા બધા નેતાઓ એ જીવ ગુમાવ્યો છે. ઘણા બધા આપણે નેતાઓ ગુમાવ્યા છે. ઘણા ફ્રન્ટલાઇન વોરિયર્સ ગુમાવ્યા છે. આમ જનતાએ જીવ ગુમાવ્યો છે. રસી છે છતાં પણ લોકડાઉનની સ્થિતિ ફરીથી અમુક જગ્યાએ થઈ ગયું. એટલા માટે કેમ કે મહારાષ્ટ્રમાં જે રીતે ચિંતાજનક રીતે કેસીસ 24 થી 25 હજાર કેસીસ નોંધાઈ રહ્યા છે, તે ફરીથી ગંભીર સંકેત આપી રહ્યા છે. જે એક નવી વેવ છે કોરોનાની. પણ આ 1 વર્ષમાં જે એક ઝાટકે લોકડાઉન થયું હતું કોરોના સામે લડાઈ લડવા માટે, વૈશ્વિક મહામારી છે, તો 1 વર્ષમાં કોરોનાએ શું શીખવ્યું? સ્વાસ્થ્ય સેવાઓ પહેલા કરતા વધારે મજબૂત થઈ, તૈયારીઓ કરવાનો સમય મળ્યો અને જ્યાં આપણે લેકિંગ હતા ત્યાં પણ વધારે મહેનત કરવાની પ્રેરણા પણ મળી. હજુ પણ ડોક્ટર્સ મહેનત કરી જ રહ્યા છે, પણ એ બેદરકારી વચ્ચે આપણે શીખ્યા શું, એની આજે વાત કરીશું. 1 વર્ષ થયું લોકડાઉનના. ધંધા રોજગારથી માંડી, સામાન્ય વર્ગથી માંડી, તમામના હાલ બેહાલ હતા, સૌ જાણીએ છીએ. 2 મહિના સુધી લોકો ઘરમાં પુરાયેલા રહ્યા. આમ જનતાએ નિયમ માથે ચડાવીને નિયમ વધાવ્યો, નિયમનું પાલન કર્યું. અને ઘણા બધા એવા લોકો હતા જેને નિયમ કે કોઈ ગાઈડલાઈન એમના માટે છે જ નહીં, એવા દ્રશ્યો પણ જોયા. ચૂંટણી યોજાય અને જે પ્રકારે ભારત ઇંગ્લેન્ડ સિરીઝનું અમદાવાદમાં આયોજન થયું. તો એક સિક્કાની 2 બાજુ છે. બંને બાજુ વિશે વાત કરીશું. અને 1 વર્ષમાં આપણે ક્યાં છીએ કોરોના સામેની લડાઈમાં, અને 1 વર્ષમાં આપણે શું શીખ્યા, પાઠ શું ભણાવી ગયો કોરોના, ભલે રાત્રે 9 વાગ્યા બાદ જ દેખાતો હોય. ચર્ચામાં આપણી સાથે જોડાશે ડોક્ટર જેવી મોદી, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે. સ્વાગત છે મોદી સાહેબ. ડોક્ટર વિહેન શાહ, જે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, સિનિયર ડાયાબેટોલોજીસ્ટ છે. સ્વાગત છે. અને બિઝનેસ હેડ પણ છે ઝાયડસ હોસ્પિટલના. શાહ સાહેબ, સ્વાગત છે આપનું. જયેન્દ્રભાઈ તન્ના, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે અને ગુજરાત ચેમ્બરના કારોબારી સભ્ય પણ. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. અને મુરગેશભાઈ વૈષ્ણવ, જે સિનિયર સાયકોલોજીસ્ટ છે અને પ્રમુખ ઇન્ડિયન સાયક્રેટરી સોસાયટી, અને અમારા સહયોગી દક્ષેશ પાઠક, તમામનું સ્વાગત છે. કોરોનાએ ભણાવેલા પાઠ. મોદી સાહેબ, આપથી શરૂઆત કરીએ. 1 વર્ષ થયું, રસી આવી ગયા છતાં આજે મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે? આજના ગુજરાતના કેસીસની આપણે વાત કરી લઈએ. કોરોનાએ ઘણા બધા પાઠ ભણાવ્યા. હજુ પણ આપણે પાઠ ભણી જ રહ્યા છીએ. હજી મુશ્કેલી છે. ધંધાદારી વર્ગની અલગ મુશ્કેલી છે, સામાન્ય વર્ગની અલગ મુશ્કેલી છે. વર્તમાન પરિસ્થિતિને જોતા છેલ્લા 1 વર્ષમાં જે આપણે ભોગવ્યું છે અને જે સ્થિતિ પર આવીને ઉભા રહ્યા છીએ, તમે ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે આટલું બધું કામ કર્યું છે, ડોક્ટર્સે આટલા બધા જીવ ગુમાવ્યા છે દર્દીઓની સેવામાં, શું કોરોના પાઠ ભણાવી ગયો? અને હજુ જે નથી ભણ્યા કે નથી શીખ્યા, એમના માટે આ પરિસ્થિતિમાં શું સંકેત? છેલ્લા 1 વર્ષમાં કોરોનાએ પાઠ એ ભણાવ્યો કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. જે ગયા માર્ચ મહિનામાં લોકડાઉન થયું, એના પછી જે આપણું હેલ્થ સેક્ટર છે, ઓર્ગેનાઇઝ વેમાં ફાઇટ કરતા શીખ્યું આની સામે. કોરોનાનું જે સંક્રમણ હતું, જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં, ત્યારે કોરોનાના રોગ વિશે કોઈ પણ ડૉક્ટરને અથવા આખી દુનિયાને કોઈ જ્ઞાન નહોતું. એ
એ ઇનિશિયલ સ્ટેજમાં જે આઈસીએમઆરની ગાઈડલાઇન્સ આવતી હતી એ દર વીકે બદલાતી હતી. પહેલાં ખાલી પોઝિટિવ પેશન્ટોને આપણે દાખલ કરતા હતા હોસ્પિટલમાં, પછી હોમ આઇસોલેશનની ગાઈડલાઇન્સ આવી, પછી માઇલ્ડ, મોડરેટ અને સિવિયર્સની ગાઈડલાઇન્સ આવી. બધી એસઓપી બનાવી આપણે. અમે અમારી હોસ્પિટલની વાત કરું તો અમે આખી ટીમ બનાવી, યંગ બ્રિગેડ, જેમાં જે બધા દરેક વસ્તુના અમે એસઓપી બનાવ્યા. ટ્રીટમેન્ટથી માંડીને, પેશન્ટના મેનેજમેન્ટથી માંડીને, પેશન્ટ રિલેટિવ ડોમ બનાવ્યો. કારણ કે આ એક રોગ એવો હતો કે જેમાં હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પર જરૂરી હતું. હું સરકારી હોસ્પિટલોની વાત કરું તો અમે અત્યાર સુધી હોસ્પિટલ પેશન્ટ મેનેજમેન્ટમાં જ હતા, પણ એની સાથે અમે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ શીખ્યા. જે પેશન્ટો દાખલ રહેતા હતા એમના રિલેટિવ એલાઉડ નહોતા હોસ્પિટલમાં, તો એમના માટે પેશન્ટ રિલેટિવ ડોમ બનાવ્યો. એમને વિડીયો કોલિંગથી વાત કરાવતા હતા. એના માટે અમે કાઉન્સિલર અપોઇન્ટ કર્યા પેશન્ટો માટે. એમની કેર માટે પેશન્ટ એટેન્ડન્ટ રાખ્યા. એટલે આ બધી જે નવી નવી વસ્તુઓ જે કોરોના સંક્રમણે શીખવાડી, અમારા માટે આ બધી નવી વસ્તુઓ હતી. છતાં પણ શાહ સાહેબ, સ્થિતિ અત્યારે એવી આવીને ઊભી રહી છે કે ચૂંટણીઓમાં અને અમુક જે મેચના આયોજનોમાં જે ભીડ જોઈ તે બાદ સતત આ મંચ પરથી કહેતા આવ્યા છે અને તમે પણ કહેતા રહ્યા છો કે હજુ આપણે કોરોના સાથે જીવવાની વાત છે, સૂત્ર તો બાંધીને રાખવાનું જ છે, પણ ફરીથી એવી સ્થિતિ આવી ગઈ કે બેડ વધારવા પડી રહ્યા છે અથવા તો સંખ્યા વધી રહી છે. તો એક વર્ષ બાદ પણ આપણે એ પરિસ્થિતિમાં છીએ જ્યાં આપણે એક સૂત્ર તો છે, પણ સાથે સાથે જે બેદરકારી આપણે દાખવીએ છીએ એની કિંમત પણ સમજાઈ રહી છે, આપણે કેટલું ગુમાવ્યું છે, અને જો હજુ પણ દાખવશી તો આવનાર સમય થોડો લાંબો ખેંચાશે. હું આપની સાથે સહમત થઉં છું કે એક વર્ષમાં અપ એન્ડ ડાઉન અને ઘણું બધું શીખ્યા. સેકન્ડ જે વેવ આવ્યો એ દિવાળી અને દિવાળી પછીનો આવ્યો. એ આપણે જે બહાર શોપિંગમાં નીકળી ગયા, ફરવા નીકળી ગયા, કે આપણને એમ લાગ્યું કે કોરોના કંટ્રોલ આવે છે. એ જ પછી હમણાં પોલિટિકલ રેલીઝ થઈ, લોટ ઓફ એક્સપોઝર લોકોનું થયું. ક્રિકેટનું કેમ થયું હું આપને વાત કરું કે અહીંયાથી મુંબઈ જવું હોય ને તો આપણે આરટીપીસીઆર કરાવીને જવાનું, જ્યાં મેક્સિમમ કોરોના છે, અને ત્યાંથી અહીંયા આવવા વાળે કોરોના નહીં કરાવવાનું. દિલ્હીમાં આપણા કરતાં વધારે કોરોના છે, આપણે જઈએ તો આરટીપીસીઆર કરાવવાનું, ત્યાંથી આવવાનું તો અહીંયા નહીં કરાવવાનું. સો અહીંયા આવવાનો લોટ ઓફ ઇવન હજારો લોકો અહીંયા સ્ટેડિયમ પર આવ્યા. સેકન્ડ, આપણે શું શીખ્યા એક વર્ષમાં, તો આ રોગને એટલીસ્ટ ઘણા બધા અંશે આપણે સમજી શક્યા. શરૂઆતમાં એમ થતું કે ન્યુમોનિયા છે, એકચ્યુઅલી એ ન્યુમોનિયા નહોતો, ઇટ વોઝ અ સાઇટોકાઇન સ્ટ્રોમ, અને જેના કારણે આ તકલીફ થતી હતી. કઈ કઈ દવાઓ, ટ્રમ્પ સાહેબે કહી દીધું કે એસસીક્યુ ઇઝ અ માર્વેલસ મેડિસિન. દુનિયા એસસીક્યુ ખાવી 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 દુનિયામાં ગઈ. ધેન આઇવરમેક્ટિન આવ્યું, વિટામિન સી આવ્યું, ઝિંક આવ્યું, પ્લેન્ટી ઓફ મેડિસિન. ધેન ઓરલ મેડિકેશન આવ્યું, ફેબીફ્લુ, જે ફેવિપિરામિડ આવી. ધેન રેમડેસિવિર આવ્યું, ટોસિલોજિમિડ. એનાથી આપણને ખબર પડી કે એન્ટી ઇન્ફ્લેમેટરી ડોઝીસની શું અસર છે. એટલે દવાઓમાં ઘણું બધું નવું પડ્યું, ડાયગ્નોસ્ટિકમાં ઘણું બધું મળ્યું, એન્ટીબોડી ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ, આરટીપીસીઆર, આ બધું નવું નવું શીખવા મળ્યું. અને એના કારણે મેડિકલ સાયન્સ છે એ ઘણું એલર્ટ થયું. અને સેલ્યુટ હું આપું છું દરેક આ પ્લેટફોર્મ પરથી, એવરી ટાઈમ મેં કહ્યું છે કે પ્રાઇવેટ ડોક્ટર્સે જેટલું કામ કર્યું છે એના કરતાં ગવર્મેન્ટ ડોક્ટર્સે ઘણું મોટું કામ કર્યું છે. અને એના માટે હું ઓલવેઝ એ ફ્રન્ટલાઇન વોરિયર જે ગવર્મેન્ટમાં કામ કર્યું છે એમને ઓલવેઝ સલામ આપું છું. અને મોદી સાહેબ આપને પણ, બિકોઝ આપના લીડરશિપની અંદર, બિકોઝ આપણે કહ્યું ને કે હું હવે મેનેજરિયલ પોસ્ટ પર પણ છું, મેનેજરિયલ પોસ્ટમાં આપણે ઘણું સુંદર કામ થયું છે. આ ઘણું શીખ્યા. બીજું શું શીખ્યા, તો જે લોકો ઘરે બેસીને કામ કરવા લાગ્યા, અને ઘણી બધી જીવનની જરૂરિયાત છે ને આપણી સામાજિક, એ સાહેબ આટલી છે, અને આપણે દુનિયા માટે દોડીએ છીએ. જેટલી રડીને ખાવાની આપણી તાકાત નથી, એના કરતા આપણે વધારે પેલા રેટ રેસમાં લાગ્યા છે. એના કારણે સાયકોલોજીકલ સ્ટ્રેસ લીધા, ઊંઘો કરી નાખી. હા, બે પાથ હતા. જે લોકો પાસે સદ્ધરતા હતી, ઘરે બેસીને કામ કરી શકતા હતા, એ લોકોએ કર્યું. બાકીના બીજા લોકો કયા હતા કે જે લોકો ડેઇલી વેજર્સ હતા, એને આપણાને તકલીફ આપી. હોસ્પિટાલિટી બિઝનેસને, રેસ્ટોરન્ટને છે, આ જે નાના મોટા વેપારીઓ છે કે જે રોજનું રોજ રડીને જતા હતા, એ લોકોને કપડી, ઇવન શાક વેચવા વાળો છે કે જેના ઘરે આ અનાજ જ ના પહોંચે, એવા લોકોને તકલીફ આવી. એટલે હજી પણ આજની તારીખમાં કોરોના ગયો નથી. જયનારાયણભાઈ વ્યાસની એટલીસ્ટ એમની સાથે આજે એમની અનુપસ્થિતિની નોંધ લઉં છું, અને હું વાત કરું છું કે એટલીસ્ટ એવરી ટાઈમ આપણે વાત કરી છે કે કોરોના હજી ગયો નથી, આપણે જાગવાનું છે. અને એટલા માટે જ પેલું એસએમએસની વાત છે. એસએમએસ એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, 6 ફૂટનું અંતર, માસ્ક પહેરવાનો છે, અને સેનિટાઇઝેશન.
આ આપણે કરીશું તો આ રોગને હજી પણ નાથીશું. 2 ડોઝ લીધા પછી અમુક અફવાઓ પણ ચાલી છે કે વેક્સિન નકામું છે. આ નકામું નથી સાહેબ. વેક્સિનના 2 ડોઝ પછી પ્રિવેન્શન ડેફિનેટલી મળ્યું છે. આજે આપણે જે શરૂઆતમાં કોરોનાના કેસ આવ્યા અને ડેથ રેટ હતો અને આજનો ડેથ રેટ જુઓ, કોમ્પ્લિકેશન ડેફિનેટલી ઘટ્યા છે. એ સિવિલનો અનુભવ હશે, વીએસનો અનુભવ હશે કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલનો. આજે આઈસીયુની બેડ ખાલી છે, બેડ થોડી ભરાઈ છે કે આ છે. આપણે શું શીખ્યા? રિવર્સ ક્વોરન્ટાઇન. ઘરડા માણસો કોમોર્બિડ કન્ડિશન વાળા ગામડે જતા રહ્યા અને આપણે બધા શીખ્યા. એકબીજાને હેલ્પ કરતા થયા, લોકોની સોશિયલ નીડને આપણે સમજ્યા. એટલે ઘણું બધું કહી શકાય એ શીખ્યા, ઘણું બધું જાણ્યું. પણ આજની તારીખમાં પણ મારી યંગસ્ટર્સને એક જ સલાહ છે કે પ્લીઝ તમે બચો અને ઘરના વડીલોને બચાવો જ્યાં સુધી આ કોરોનાથી આપણે એ દૂર ન થઈએ ત્યાં સુધી. ઓકે, હજુ ગયો નથી કોરોના, એ કદાચ તમામ વર્ગને અને કદાચ લાઇટલી પણ ન લો. ડેથ રેટ ઘટી ગયો છે એનો મતલબ એમ નથી કે આપણે બેજવાબદારી ભર્યું વર્તન કરતા રહીએ. વૈષ્ણવ સાહેબ, હમણાં એક રિપોર્ટ આપ્યો, ખાસ તો બાળકો ઉપર હતો, કે સુવાનો સમય લેટ નાઇટ થઈ ગયો, ઉઠવાનું મોડું થઈ ગયું, મોબાઈલનો વધુ ઉપયોગ થઈ ગયો. તો આ દરેક જગ્યાએથી ફેમિલી સાથે ટાઈમ ચલો વધુ આપતા થઈ ગયા. આ બધું જ લોકોએ અનુભવ્યું છે, દરેક વર્ગે અનુભવ્યું છે. પણ તમારા મતે 1 વર્ષમાં કોરોનાએ શું પાઠ ભણાવ્યા? અને બીજી વાત કે હજુ ભણવાના બાકી છે, જે શરૂઆતમાં મેં કીધું કે હજુ ગયો નથી, જે શાહ સાહેબે પણ વાત કરી, હજુ પણ જે ધ્યાન રાખવાની બાબતો છે એ તો આપણે કેરી ફોરવર્ડ કરવાની જ છે, આગળ લઈ જ જવાની છે. આપની સાથે સંમત થાઉં છું અને મોદી સાહેબ અને શાહ સાહેબે વાત કરી. જો આપણે હિસ્ટ્રી પર જોઈશું તો કોઈ પણ પેન્ડેમિક માત્ર શીતળા સિવાય, સ્મોલ પોક્સ સિવાયનો કોઈ પણ પેન્ડેમિક અંત આપણે લાવી શક્યા નથી. એની મેળે વાયરસ એની સ્ટ્રેન બદલતું જાય અને ત્યાર પછી ધીરે ધીરે સ્ટ્રેન નબળી પડે અને આપણે એનો અંત લાવીએ. એટલે કોરોનાનો અંત આજે પણ નથી આવ્યો, કદાચ આજ પછી પણ વેવ આવી શકે, એ એક વાત આપણે શીખી લેવી જોઈએ. બીજી વસ્તુ હું રિપીટ નથી કરતો, ઘણી બધી મેડિકલ એડવાન્સીસ થયા, સારી વસ્તુ થઈ, રસી પણ મુકાણી. એક વસ્તુ આપણે ન શીખ્યા કે જેમ આપણે માનસિક રોગોને લાંછનની દ્રષ્ટિએ જોતા હતા એ રીતે આપણે કોરોના થયેલા દર્દીને પહેલા લાંછનની દ્રષ્ટિએ જોતા હતા. હવે લાંછન ઓછું થયું, પણ કોરોના પછી માનસિક રોગોનું પ્રમાણ લગભગ ડબલ થઈ ગયું. કોરોના પછી ડ્રગ એડિક્શન, ખાસ કરીને આલ્કોહોલ અને ડ્રગ એડિક્શન લગભગ 3 થી 4 ગણું થયું. અત્યારે ક્લિનિકલ કેસીસ આવતા જોઈ શકાય છે. કોરોનામાં વેબસાઇટનું એડિક્શન, ખાસ કરીને પોર્નો વેબસાઇટનું એડિક્શન અને ટેલિફોનની જુદી જુદી સોશિયલ વેબસાઇટનું જે સાઇટ્સ છે, સોશિયલ મીડિયા છે, એનું એડિક્શન ઘણું બધું વધ્યું, જેને કારણે કેટલાક ફેમિલીમાં ઘણા ખટરાક થયા. એવું પણ થયું કે એને કારણે કેટલાક હસબન્ડ એન્ડ વાઇફ જુદા રહેવા પણ ગયા, ભાડે પણ રહેવા લોકડાઉન દરમિયાન ગયા. લોકડાઉન દરમિયાન ડિપ્રેશન પણ વધ્યું, લોકડાઉન દરમિયાન સ્ટ્રેસ વધ્યો, અનિદ્રા વધી, સેક્સ પ્રોબ્લેમ્સ વધ્યા. કમનસીબે આપણે બધો જ ટાસ્ક ફોર્સ હોવા છતાં શારીરિક બીમારીને તો મહત્વ આપવું જ જોઈએ, કોરોના માટે ટાસ્ક ફોર્સ હોવો જ જોઈએ, પરંતુ માનસિક બીમારીને મહત્વ આપીને એને કોમ્બેટ કરવા, એને કઈ રીતે અટકાવી શકીએ એ હજી આપણે ન શીખ્યા. અને એને કારણે હજી પણ લોકોએ ઘણું બધું સહેવું પડે છે. હજી પણ લોકો માનસિક બીમારી, કોરોના પછીની વધેલી માનસિક બીમારીની સારવાર કરતા અટકે છે. જો કે ડર જે પહેલા હતો એટલો હવે નથી રહ્યો. થોડાક લોકો એક્ઝુશન અને ફ્રસ્ટ્રેશન, થાકી પણ ગયા છે અને હતાશ પણ થઈ ગયા છે, કંટાળી પણ ગયા છે, એટલે પણ બહાર નીકળે છે. આમાં બધાએ બધો જ પ્રયત્ન કર્યો છે, આપણે કોઈના ઉપર બ્લેમ નહીં કરીએ. સરકારે કર્યો છે, ડોક્ટરો તો વિશેષ કર્યો છે, એમને માટે જેટલું કહીએ, અને ખાસ કરીને ગવર્મેન્ટ ડોક્ટર હોય એમને માટે જેટલું કહીએ એટલું ઓછું છે. પણ હજી આપણે ચોક્કસ એ શીખવું પડશે કે કોરોના ગયો નથી, પેન્ડેમિક જતો નથી, અને આપણે આપણી માનસિક તાકાત ટકાવીને એનો સતત આપણે સામનો કરવાનો છે અને કોરોનાથી લડવાનું નથી, એની સાથે જીવતા શીખવાનું છે. ઓકે, આ સૂત્ર તો ચલો હજુ પણ અકબંધ છે. દક્ષેશભાઈ, તમામે જે વાત કરી 1 વર્ષના અંતે બીજી લહેર એક કોરોનાની, તમામ ડોક્ટર્સે વાત કરી, શાહ સાહેબે વાત કરી, મોદી સાહેબે વાત કરી, હજી સ્થિતિ એવું લાગે કે વધુ ન વણસે
એ આપણા હાથમાં છે, તમામના હાથમાં છે. તંત્ર હોય, સરકાર હોય, આમ જનતા હોય, જે કંઈ પણ થયું આપણે ભોગવ્યું છેલ્લા 3-4 મહિનામાં. એક સારી સ્થિતિમાં આવ્યા બાદ 300-400 ની આસપાસ કેસ આવી ગયા, આજે 1700 ને પાર છે. આપણે ઘણા બધા પાઠ શીખવી ગયો કોરોના, અને કદાચ હવે લાગે છે કે એ પાઠો ઉપર અમલવારી કરવાની થોડી હજી કાચી રહી ગઈ છે, એ કરવી પડશે. શાહ સાહેબ, આપણે એક્ઝેક્ટલી 1 વર્ષ પહેલા કોરોના વિશે અમદાવાદના ટોપ સર્જન્સ અને ડોક્ટર્સની ઇન્ટરવ્યુ સિરીઝ કરી હતી, જે આપથી શરૂઆત કરી હતી. ડોક્ટર અજય મુનશી હતા, જયેશ શેઠ હતા, પંકજભાઈ શાહ હતા. વી કવર્ડ એવરીથિંગ. એટલું બધું એનલાઇટનમેન્ટ આપેલું, એમાંથી શું શીખ્યા એનો જવાબ એક જ છે કે કંઈ શીખ્યા નથી. તમે લોકોએ જે કીધેલું એમાંથી કેટલું લોકોએ ગ્રાસ્પ કર્યું. that is a very pathetic state of mind that you enlighten people and they didn't take it that seriously. નહીતર આજે આ ફરી ના થયું હોત. હવે મેડિકલ જગતમાં કેટલું જબરદસ્ત કામ થયું છે કે શું થવું જોઈએ, it is for you people, the experts over here. You have done a wonderful job, no question about it. હું બીજી વાત કરીશ. The world has learnt a lot. એક ક્રોસ રેફરન્સ આપું. 1 જૂન 2018 ના દિવસે શાંગ્રીલા ડાયલોગ સિંગાપોરમાં થયેલો. 54 દેશોના પ્રીમિયર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીનોટ એડ્રેસ આપેલું. હું એ કવર કરવા ગયેલો. ત્યાં મેં યુનાઇટેડ સ્ટેટ્સના કોલોરાડોના સેનેટર કોરી ગાર્ડનરનો ઇન્ટરવ્યુ લીધેલો. મેં એમને એક સવાલ પૂછેલો કે અત્યારે આખી દુનિયામાં જે સરહદો સળગે છે, ક્યાંક કુપોષણના પ્રોબ્લેમ છે, ક્યાંક કોઈને દવાઓ નથી મળતી, સારવાર નથી મળતી, ક્યાંક ટોટલ અનરેસ્ટ છે, ઇકોનોમી ખતમ થઈ ગઈ છે, કેટલાક દેશોમાં ખાવાના સાંસા છે. અત્યાર સુધી આપણે સાયન્સની ફિક્શન ફિલ્મોમાં એ જોતા હતા કે એલિયન્સનો એટેક થાય ત્યારે આખી દુનિયાના એલાઇડ ફોર્સિસ ભેગા થઈ અને એને સાથે મળીને એક છત્ર નીચે કોમ્બેટ કરે. મેં એમને પૂછેલું કે ડુ યુ ફોરસી ધ પોસિબિલિટી ઓફ એન એલાઇડ ફોર્સિસ, ધી ફોર્મેશન ટુ કોમ્બેટ એવરીથિંગ એટ પ્રોવિન્શિયલ લેવલ્સ, બીકોઝ એન ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી કેન નોટ ટેકલ ઇટ. કારણ કે એના પોતાના એટલા પ્રશ્નો હોય છે. તો જે સમૃદ્ધ રાષ્ટ્રો છે એના માટે ઇથોપિયા પણ એટલું જ અગત્યનું છે, કારણ કે ઇથોપિયાને ઇગ્નોર કરશે તો 100 વર્ષ પછી તેનો પ્રોબ્લેમ એની સરહદે પહોંચવાનો જ છે. કોરી ગાર્ડનર એન્ડોર્સ ધીસ વ્યૂ. હી વોઝ વેરી હેપી અને એણે એ કીધું કે તમે તો 50 વર્ષ પછીની વાત કરો છો, હું 5 વર્ષ પછી આ શક્યતા જોઈ રહ્યો છું. અને ઇટ ઇઝ ઇનેવિટેબલ, ઇટ ઇઝ ઇમિનન્ટ ફોર ધ વર્લ્ડ ટુ કમ અંડર વન રૂફ ટુ કોમ્બેટ man-made disasters or something from outer planet. એટલે કોરોનામાં, કમિંગ બેક ટુ ધી ઓરિજિનલ ટોક, તમે જુઓ તો આ પ્રશ્ન હવે ચાઇનાનો પહેલા શરૂઆતમાં હતો એ રહ્યો જ નથી. 1 વર્ષમાં 218 કન્ટ્રીને ભરડો લઈ ચૂક્યો છે અને ઇટ ઇઝ એન એલાઇડ વોર ટુ બી ફોટ હેન્ડ ઇન હેન્ડ. આ શીખ્યા છીએ આપણે, જો પોઝિટિવ લેવું હોય તો, કે હવેની દુનિયા એવી હશે કે કોઈ એક રાષ્ટ્રનો પ્રશ્ન નહીં હોય. ઇટ ઇઝ ટુ બી ફોટ બાય ધ વર્લ્ડ એઝ યુનાઇટેડ, એઝ વન યુનિટ. અને ધીસ ઇઝ ધ થિંગ. બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ આઈ એમ સીઈંગ. કોઈ બી વસ્તુમાં જો પોઝિટિવ જોવું હોય તો કોરોનાએ દુનિયાને એક આસુરી તત્વો સામે લડવા માટે એક કરી છે. ધીસ ઇઝ વોટ આઈ એમ સીઈંગ એઝ ઓફ નાઉ. ધીસ ઇઝ માય પોઝિટિવ્સ અબાઉટ ધીસ. ઓકે, ચલો, પોઝિટિવ્સ સાથે જવાનું છે, લડવાનું તો છોડવાનું જ નથી. જયેન્દ્ર તન્ના આપણી સાથે. જયેન્દ્રભાઈ, પહેલા આપમાં આપણે એટલું જ કર્યું કે 1 વર્ષ થયું, આપણે ભલે ત્યાં ને ત્યાં છીએ, પણ શું શીખ્યા, શું ભોગવ્યું. વેપારી વર્ગ, નાનામાં નાનો વર્ગ, ભલે 5000 નો પગાર ધરાવતો વ્યક્તિ કે નાનો ધંધો ચલાવતો વ્યક્તિ, એને જે ગુમાવ્યું છે એને પણ અસર પડી છે, બહુ મોટા પાયે અસર પડી છે. તો ખરેખર વેપારીઓ, ઘર ચલાવતા અને એકથી વધુ લોકોને રોજગારી આપતા યુનિટ, એમના માટે તો એક જ સૂત્ર છે ને કે આ જ સ્થિતિ રહે તો આમાં કઈ રીતે સર્વાઈવ કરવાનું છે. કેમ કે જે ઝટકા છેલ્લા 1 વર્ષમાં લાગી રહ્યા છે આર્થિક રીતે, એ સૌની સામે છે. એ ભલે કોઈ પણ આર્થિક પેકેજ આવે, એ પેકેજ બાદ પણ વાસ્તવિકતા કડવી છે, જે આપણે સ્વીકારવી પડશે. 25મી માર્ચે લોકડાઉનનો પહેલો ફેઝ ચાલુ થયો, પછી 4 ફેઝ આવ્યા, પછી એક અનલોક કરવામાં આવ્યા. અત્યારે બધા તજજ્ઞો લોકડાઉન માટે, આપણે કોરોના માટે જે એમની પાસે જ્ઞાન છે એટલું મારી પાસે જ્ઞાન નથી. મારી પાસે જ્ઞાન છે કે કોરોનાએ શું શીખવાડ્યું એ સામાન્ય પ્રજાજનને અને વેપાર ઉદ્યોગને શું પરિસ્થિતિમાંથી પાસ થવું પડ્યું. અને એમાં સૌથી પહેલી વાત છે, વડાપ્રધાને આત્મનિર્ભર ભલે પછીથી વાત કરી, પણ લોકો આત્મનિર્ભર થતા શીખી ગયા.
સામાજિકમાં સૌથી પહેલો સોશિયલમાં બહુ મોટો ફેર આવ્યો કે લોકોની જિંદગી પ્રત્યેની અને નાણાકીય પરિસ્થિતિ આ બધામાં વડીલો સામેલ થઈ જાય એ બધાની પોતાની દ્રષ્ટિ આખી બદલી ગઈ. પહેલાં રૂપિયા ખર્ચવામાં લોકો ઘણી જગ્યાએ વાત હતા, આખું પરિમાણ કોમર્શિયલ આખી દ્રષ્ટિ લોકોની ફરી ગઈ જીવન જીવવાની સાથેની. પોતાનું પહેલાં એસેન્શિયલ કોમોડિટીઝ માટેની વાત કરો, પછી બીજી વાત કરો. બચતની વાત હતી તો સરકારની પરિસ્થિતિ એવી હતી કે સરકારે કોઈની પાસે જેમ નોટબંધીમાં કર્યું હતું કે તમે કાયદેસર, આમાં એ પરિસ્થિતિ કરી કે જે લોકો ખમતીદાર હતા, જે લોકો ઇન્ડસ્ટ્રીયલ હતા, જેમની પાસે ઝાઝી બધી લોન હતી એમને વધારે લોન આપી, પણ જેમને લોન વગર આત્મજીવી રીતે કોઈ દિવસ સરકાર સામે એક પૈસો એક હાથ લાંબો નથી કર્યો, જેમની પાસે કોઈ ડિગ્રી નથી, કશું જ નથી, આત્મનું ઉપાર્જન કરી પોતે મહેનત કરી અને પોતાના કુટુંબજનને પાડતા હતા અને આખા દેશની ઇકોનોમીને જે ચલાવતા હતા. બેઝિકલી ખેત પેદાશ આવે તો વેચે કોણ? શાકભાજીવાળા. ભલે વચ્ચે વેપારી સમાજ હતો પણ શાકભાજી એ પણ વેપારી સમાજ વચ્ચે જ હતો. એ બધાની પરિસ્થિતિ એવી હતી કે તમારી પાસે રિસોર્સિસ જ ખૂટી ગયા, તમારે જે હતું એ જ વાપરવું પડ્યું ને એ પ્રમાણે જ આગળ આવવું પડ્યું. કોઈને સૌથી ખરાબ પરિસ્થિતિ હતી કે કોરોનાનો એટલો બધો ફોકસ આવી ગયું કે મેડિકલ સર્વિસીસમાં અત્યારે વડીલો બેઠા જેમને ખબર છે કે કોરોના સિવાય બધું સરકારે અમુક હોસ્પિટલો તો બંધ કરી દીધું. એવા સંજોગોમાં લોકોને જે પ્રાથમિક સુવિધાની ને મેડિકલ સર્વિસીસની જરૂર હતી એ પણ નથી મળી, એટલે લોકો એના પ્રમાણે નિયોગી થતા શીખ્યા. આપણે બધું સર્વર કર્યું, આયુર્વેદ તરફ પાછા વળ્યા. મોટામાં મોટો એ વાત થઈ કે ભારતીય સંસ્કૃતિની જે ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટ આ બધાની મોટામાં મોટી સારામાં સારી હોસ્પિટલોએ જે જે રિસર્ચ કરી જે વાત કરી એમાં આપણા જડીબુટ્ટીને આપણે આયુર્વેદમાં ભારતીય સંસ્કૃતિમાં આપણે પાછળ આવ્યા. નો ડાઉટ સૌથી આ બધાએ વડીલોએ વાત કરી. હું તો એમ કહું કે આખા ભારતની પ્રજા કે આખા દુનિયાની પ્રજા આપણા ભારતના મેડિકલ જે ફેકલ્ટીએ જે ફ્રેટર્નીએ કામ કર્યું છે એ સલામ છે. જે રિસર્ચ કર્યું છે 6 મહિનામાં જ યુદ્ધના ધોરણે આવી આટલી મોટી બીમારીની રસી શોધી કાઢવી, ભલે ક્યાંક કદાચ 80%, 70%, 90%, પણ એ એક વાતમાં આપણું આખું થિંકિંગ ઇનવર્ડ્સ વયું ગયું. જે આપણા આઉટવર્ડ થિંકિંગને ફોરેનને આપણે એમ માનતા હતા કે ત્યાંથી વિદેશથી આવે એ જ ચીજ સાચી હોય ને એ જ વાત હોય, એને આપણે ઉલટી કરી. એમાં વડાપ્રધાનનો સાથ સહકાર એવો હતો, ગવર્મેન્ટે ફૂલ સપોર્ટ આપ્યો એમને બધી વાતમાં, રિસર્ચમાં, અને આગળ ચાલ્યા. પણ એ બધી વાત ચોક્કસપણે આગળથી લોકોનો પોતાનામાં ભરોસો થોડોક વધી ગયો, ઘટી ઘણા બધાનો ગયો. પણ એ પછી જ્યારે સર્વાઈવલની વાત આવી ત્યારે લોકો આત્મનિર્ભર પોતાની રીતે શીખી ગયા અને વાત કરતા થયા. વેપાર ધંધા એવી નક્કી કરી લીધું કે હવે આપણે મોટશોખના વ્યવસાયો બંધ કરો, બેઝિક વાતમાં જ્યાં જરૂરિયાત છે ને જ્યાં ધંધાઓ છે એની તરફ ચાલુ કરો. આખા કેટલા લોકોએ પોતે દિવાળા કાઢ્યા, હેરાન થયા, આત્મહત્યા કરી, આ બધું કર્યું એ એના પરિપાક રૂપે જ હતા. કારણ કે સરકારે અમુક ચોક્કસ વર્ગને મદદ કરવાની કોઈ તમારે રાખી જ નહીં ક્યાંય કરતા ક્યાંય. અમે કરીએ છીએ બરાબર છે ને એ રીતે ચાલ્યું. આપણે એક જોયું કે આમાં એક ટોપ લેવલની વાત ગણી, એ સિવાય પોલિટિકલ નેતાગીરીનો ક્યાંય કરતાં ક્યાંય કોઈ જગ્યાએ રચનાત્મક અભિગમ નહોતો, રચનાત્મક કાર્યક્ષેત્ર નહોતું ક્યાંય. એ લોકોએ પોતે પોતાના સિદ્ધાંતો, પોતાના ટૂંકા ગાળાના સ્વાર્થ સિવાય કશું જ ન વિચાર્યું. આ જનતાએ જોયું ને બધાએ જોયું ને આમાંથી બેઠેલા બધા એક્યા બીજા તબક્કે સંમત થાય છે કે હા આ બધી વાતોમાં તમે પણ ઉલ્લેખ કર્યો જે વાતમાં કદાચ આ કોરોના ભલે આ લોકો ચાહતું ન બોલે, હું તો કહું છું કદાચ 6 મહિના માટે ઇલેક્શન જો મોડી રાખ્યું હોત તો આ રિવાઇવલ આપણે 1 વર્ષે પાછું પાઠ ભણવામાં કે ઉથલો માર્યો કે એ પરિસ્થિતિ ચોક્કસપણે કોઈકના કોઈક અંશે તો નિવારી શક્યો હોત. એવું નથી હું કરતો, પણ એનાથી સંક્રમણની પરિસ્થિતિ શક્યતાઓ ખૂબ જ વધી ગઈ. જ્યારે તમે આંખ આડાકાન કરો, રસ્તા ઉપર એક જાતો સામાન્ય વેપારી હોય કે સામાન્ય મજૂર હોય કે કોઈનો એની પાસે માસ્ક ન હોય તો તમે એને દંડ કરો, અને બીજી બાજુ 1000, 2000, 5000 માણસોની રેલી થતી હોય જેવા કોરોના સંક્રમણના કોઈ પ્રોટોકોલ ન પડાતા હોય, પગલાં ન લેવાતા, તો ચોક્કસ વધે છે ને. આજે હા પાડીએ કે ના પાડીએ, આ જગ્યાએ ચૂંટણી છે અને ચૂંટણી નથી, એ જગ્યાએ પણ સંક્રમણ છે, એ આર્ગ્યુમેન્ટ કોઈ આપણા મુખ્યમંત્રીશ્રીએ કરી, પણ એ વાત વાસ્તવમાં સાચી નથી. આ કરીએ કારણ કે અહીંયા જે સાહેબે કહ્યું કે આપણે ત્યાંથી ક્રિકેટ મેચમાં ભેગા થયા લોકો એ બધા પ્રદેશમાંથી આવ્યા હતા, આખા ભારતમાંથી લોકો 80,000 ભેગા થયા હતા. ગુજરાતના ખૂણે ખૂણે તો ઠીક છે, એટલે એ પછી ત્યાંથી જે સંક્રમણ લઈને ગયા છે ત્યાં પછી કોઈ વિચાર ભેદ કે કોઈ ભૌગોલિક ભેદ આમાં રહેવાનો જ નહોતો ને કોઈ પણ વાતમાં ક્યાંય પણ જગ્યાએ. એક જગ્યાએ ધારો કે સૌરાષ્ટ્રમાં ચૂંટણી હોય ત્યાંથી સુરતથી, બરોડાથી,
ગાંધીનગરથી બધા લોકો પ્રચાર માટે જતા હતા, એટલે એ માટે પણ કશું જ ક્યાંય કરતા ક્યાંય કોઈ મર્યાદા નથી રાખી. એટલે આ બંને પ્રવૃત્તિઓ પણ ચોક્કસ જે હવે નવું દિવાળી પ્રમાણ હતું તો દિવાળીનું પ્રમાણમાં ઓછું હતું ને ધીમે ધીમે ઘટતું ગયું. એ એક ઉભરો પ્રસંગ દિવાળીનો ઉત્સવ ઉજવવાનો જે આવ્યો, ખરીદીમાં નીકળ્યા, પોતાની પ્રથા પાડવામાં નીકળ્યા, 6-8 મહિના લોકો ઘરમાં ફસાઈને બેઠા હતા. અને આ થયું કે એમાં કે જેમાં એ લોકો બસાઈને બેઠા હતા, એ લોકો પોતે સેલ્ફ ડિસિપ્લિનથી જીવતા હતા. હું મારી લિફ્ટમાં જતા ડરતો હતો કે મારી લિફ્ટમાં મારા ફ્લોર ઉપર આગળ નથી જવું, નીચે ઉતરવું જ નથી આપણે ક્યાંય રસ્તા ઉપર. તો એમાં અને જૂના અમદાવાદમાં પહેલાં કહ્યું તો એ જ પાછું કહું, અગાસીમાં જઈને રમતી દીકરીઓ 10-12 વર્ષની કોઈ છોકરા હોય એને તમે ડ્રોનથી કવર કરો અને એની સામે તમે ક્રિમિનલ કેસ ફાઇલ કરો, અને બીજી બાજુ તમે રસ્તા ઉપર એટલા 100-200 કિલોમીટરના વિજયરથ કાઢો, જુલુસ કાઢો, પ્રચાર કરો, અને એનો આમાં કઈ રોલ ન હોય એવી વાત હું સ્વીકારવા તૈયાર નથી. અને કદાચ આમ જનતા જયેન્દ્રભાઈ એ જ વસ્તુ છે, બહુ સારી વાત કીધી, નિયમો તમામ માટે હોય, નિયમો તમામ માટે. એક વાત એને કારણે જ લોકોમાં શિથિલતા આવી, જે સેલ્ફ ડિસિપ્લિન હતી એમાં શિથિલતા એ આવે કે આ વડીલો જો આટલા બધા આપણા આગેવાનો આ બધું કરે તો અમારે કરવામાં ક્યાં વાંધો છે? અમે છૂટથી જ ફરીએ ને, અમે માસ્ક ના પહેરીએ, અમે ના કરીએ, અમે અમારા ઘરમાં અમારા કુટુંબમાં પ્રસંગો ઉજવીએ, બધું કરીએ. ઓકે, ચલો, તો બહુ સારી વાત કરી. મર્યાદા તોડીએ છીએ ને તો ગંભીર પરિણામો ભોગવીએ છીએ. એક મેયર છે, મેયર ચૂંટાયા બાદમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ દેખાયો, ખૂબ ટ્રોલ થયા. એ જ મેયર રાત્રે રસ્તા પર ઉભા રહીને લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરે છે. તો સમજવું જોઈએ કે નિયમો તમામ માટે સરખા હોય. રાજકીય રેલીઓ થઈ તેનું ભોગવી જ રહ્યા છીએ, અને એ મહેનત પર પાણી ફરી રહ્યું છે. જે મહેનત ડોક્ટર છે, તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સે મહિનાઓ સુધી કરી. ઘણા બધા એવા દાખલાઓ છે, ઘણા નેતાઓ છે આજકાલ આજે પણ જેને માસ્ક પહેરવું ફાવતું નથી. એનું જ કારણ છે કે 8 કે 9 ધારાસભ્યો, વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, 8 કે 9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ છે, અને વિધાનસભામાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ. હમણાં માત્ર ગણતરીની મિનિટો પહેલા જ સમાચાર આવ્યા. તો હજી સ્થિતિ ગંભીર છે. નેતા હોય કે નાનો માણસ, 1 વર્ષ થયું કોરોનાને, 1 વર્ષે ફરીથી એવી સ્થિતિ પર આવીને ન ઉભા રહીએ, એના માટે શું કરવું જોઈએ? બ્રેક બાદ તેના પર ચર્ચા. કમબેક. કોરોનાએ ભણાવેલા પાઠ, 1 વર્ષ થયું લોકડાઉનને, પરંતુ હવે સ્થિતિ ફરીથી પીક પર છે. કોરોનાની બીજી વેવ, 1700 વધુ કેસ ગુજરાતમાં. ચર્ચા આગળ વધારીએ. મોદી સાહેબ છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ. મોદી સાહેબ, હવે શું? 1 વર્ષ થયું, કેસીસ જે આવી રહ્યા છે, બેડ ફરીથી ભરાવા લાગ્યા છે. તમારા માટે કઈ રીતે હવે આ સ્થિતિ પડકારજનક? બરાબર, વેક્સિન છે, ડેથ રેશિયો ઘટી ગયો છે, વેક્સિનેશન પણ ઝડપથી થઈ રહ્યું છે, પણ હવે પછીનું જે લોકોએ ભૂલ કરી ભૂતકાળમાં, તમારી આટલી બધી મહેનત છતાં પણ, તો તમારું કામ પણ વધ્યું અને વધાર્યું. તો હવે આ પડકારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ડોક્ટર તરીકે? તમે તો આ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા છો. ગુજરાતની વાત કરીએ, ખાસ તો સુરત અને અમદાવાદમાં 500 ને પાર છે કેસીસ. હું ગયા માર્ચની અને આ માર્ચની 19 માર્ચે અમારા ત્યાં સૌથી પહેલો કેસ આવ્યો હતો, અને એના પછી ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધ્યું, અને જે પીક હતી પહેલી એ મે મહિનામાં હતી અને બીજી નવેમ્બર મહિનામાં હતી. અને આ માર્ચ મહિનામાં ફરીથી આજના દિવસની વાત કરું તો અમારા ત્યાં 245 પેશન્ટ દાખલ છે અને 12 જેટલા પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે. હવે ગયા માર્ચ અને આ માર્ચની આપણે કમ્પેરિઝન કરીએ તો ગયા માર્ચમાં જે લોકડાઉનની પરિસ્થિતિ હતી, એક ડરનો માહોલ હતો, લોકો જાગૃત નહોતા. આ માર્ચમાં જે વાત કરીએ તો અત્યારે ફિયર ફેક્ટર જેવું કંઈ છે જ નહીં. ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ આપણે ડિફાઇન છે, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, દરેક વસ્તુના SOP ડિફાઇન છે, અને અત્યારની પરિસ્થિતિમાં મેનેજમેન્ટ લેવલે અમે કહીએ તો અમે બહુ સારી પરિસ્થિતિમાં છીએ. કારણ કે કોઈ પણ પેશન્ટ આવે, માઇલ્ડ સિમ્ટમ્સ હોય તેનું હોમ આઇસોલેશન થાય છે, એટલે એ હોસ્પિટલ ઉપર બર્ડન નથી. મોડરેટથી સિવિયર પેશન્ટો જેમાં ઓક્સિજન થેરેપીની જરૂર હોય છે અને કોઈ પણ જાતનું ઇન્ટ્રાવિનસ રામડેસિવિર કે તોસલીઝુમાબ કે એવું કંઈ આપવાની જરૂર હોય છે, અથવા વેન્ટિલેટરી ફેસિલિટીની જરૂર હોય છે, એવા દર્દીઓ જ અત્યારે દાખલ કરવા પડે છે. પણ નવેમ્બર મહિનામાં જે પીક હતી એ બીજી પીક હતી, આ ત્રીજી છે, પણ હજુ કહેવાય નહીં કે આ પીક છે. કારણ કે અત્યારે જે પેશન્ટો છે જે પ્રકારના 245 પેશન્ટ છે, અને અત્યારે જે રીતનું ઉપર જઈ રહ્યા છે દર્દીઓ, એ એક્સપોનેન્શિયલ નથી. જેમ કે હું આપને વાત કરું તો એ વખતે નવેમ્બરમાં 18 નવેમ્બર 17 નવેમ્બરે બેસતું વર્ષ હતું, હું યાદ રાખું તો, અને એના 3 દિવસ પહેલા અમારા ત્યાં 200 કે 300 જેટલા દર્દી હતા, અને પછી એક્સપોનેન્શિયલ રાઇઝ થયું હતું. લગભગ 1400 દર્દી એક વીકમાં હતા મેડિસિટી કેમ્પસમાં. એવી પરિસ્થિતિ અત્યારે નથી.
20મી ફેબ્રુઆરીએ અમારા ત્યાં સિવિલ કેમ્પસમાં 30 પેશન્ટ દાખલ હતા અને ધીરે ધીરે વધ્યા છે, એમ કે એક વીક સુધી 30-35 રહે, પછી પાછું એક વીક સુધી 50-60 રહે, પછી 100 રહે, અને અત્યારે એ 150 to 180 200 માં રહે છે. એટલે એવું એક્સપોનેન્શિયલ રાઇઝ નથી, એન્ડ વી આર એબલ ટુ મેનેજ. પણ સમજવું પણ પડશે લોકોને. હા, લોકોએ સમજવું તો પડશે જ. પેન્ડેમિકનો અંત હજુ પેન્ડેમિકનો અંત હજુ આવ્યો નથી. આપણે SMS ફોલો કરવું જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું છે જરૂરી છે, માસ્ક પહેરવું જરૂરી છે, અને સેનિટાઇઝેશન કરવું જરૂરી છે. વેક્સિન જે લોકો એલિજિબલ છે એ લોકોએ વેક્સિન લેવી જરૂરી છે. કોઈ પણ જાતની અફવાઓમાં આવવાની જરૂર નથી. વેક્સિન લીધા પછી ફરીથી કોરોના થાય છે અથવા વેક્સિનની આડઅસરો છે એવી કોઈ પણ જાતની અફવાઓથી ડરવાની જરૂર નથી, કારણ કે સાયન્સ છે એટલે આપણે આ લેવલે અત્યારે ઊભા છીએ, અને વી હેવ ટુ બિલીવ ઇન સાયન્સ. PN શાહ સાહેબ છે. શાહ સાહેબ, એક તો વેક્સિનેશન થઈ રહ્યું છે, સિનિયર સિટીઝન્સ વેક્સિન લઈ રહ્યા છે, ઝડપથી પણ થઈ રહ્યું છે. પહેલી વાત તો ચલો કરફ્યુ છે, વાંધો નહીં, 9 થી 6 નો કરફ્યુ છે, પણ દિવસે પણ નહીં સમજીએ, એક તો એ મુદ્દો છે. તો આ કેસીસ તો વધતા રહેશે જે પ્રમાણે વધી રહ્યા છે. બીજી તરફ વેક્સિનેશન, સિનિયર સિટીઝન, અને હજુ પણ વેક્સિનેશન ઝડપી થાય, લોકોની ધારણા બદલાય, કેમ કે તમારા તરફથી તમે આ મંચ પરથી કહેશો તો ઘણી બધી વસ્તુઓ છે જે અસર કરશે, જે અમુક જે ભ્રમ છે પણ તૂટવો જરૂરી છે લોકોમાં. સીધો સંદેશ કે વેક્સિન લઈ લીધી એનો મતલબ એમ નહીં કે તમે ગમે ત્યાં માસ્ક વગર ફરો, એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. તો વેક્સિનને રિલેટેડ જે હજુ ભ્રમણા જે ચાલી રહી છે લોકોમાં, વેક્સિન લેવાથી ડરે છે, એ પણ ભ્રમ દૂર થવો જરૂરી છે. બહુ જ સુંદર મેસેજ આપે આપ્યો. આનું ક્રક્સ એ છે કે ગવર્મેન્ટે, NGOએ, ચેમ્બર્સે, વેપારીઓએ બધા આપણે ભેગા થઈને, મેં ના કહ્યું કે ઇટ ઇઝ અ સેકન્ડ વર્લ્ડ વોર, આપણે આ વર્લ્ડ વોર થયું ના થર્ડ વર્લ્ડ વોર, ઇટ ઇઝ ધી અગેન્સ્ટ ધ વાયરસ કોરોના, અને આપણે બધા સાથે થઈને લડવાનું છે. અને હવે હું માનું છું ત્યાં સુધી એપ્રિલ મહિનાથી પ્રાઇવેટ હોસ્પિટલ પણ એગ્રેસિવ થઈને આ મુહિમમાં જોડાશે. જો આ મુહિમમાં આપણે બધા એક લોજિસ્ટિકની રીતે જોડાઈશું, જે જયનારાયણભાઈ સાથે છેલ્લા 2 પ્રોગ્રામમાં આ જ વાત થઈ હતી કે હાઉ વી આર ગોઈંગ ટુ હેવ ધ મેક્સિમમ વેક્સિનેશન ઇન અવર કન્ટ્રી, અને એ લોજિસ્ટિકની રીતે જો આપણે કરીશું વેક્સિનેશન, તો એટલીસ્ટ વધારાનો સ્પ્રેડ થતો આપણે અટકાવી શકીશું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? દાખલા તરીકે વાત થઈ કે ગુજરાતની અંદર એટલીસ્ટ 6 ડિસ્ટ્રિક્ટ એવા છે કે જ્યાં મેક્સિમમ કેસીસ છે. આજની તારીખમાં પણ 80% કેસીસ ક્યાં છે? તો અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ. તો વી આર સપોઝ ટુ ફોકસ ઓન ધેટ પોપ્યુલેશન, અને અર્લીએસ્ટ પોપ્યુલેશનને આપણે વેક્સિનેશન કરવું જોઈએ. એ જ રીતે ભારતની અંદર 80 ડિસ્ટ્રિક્ટ એવા છે કે જેમાં મેક્સિમમ કોરોનાનું અત્યારે સ્પ્રેડ થઈ રહ્યો છે. તો આપણે ફોકસ કરી, આઇસોલેશન કરી અને એને વેક્સિન, દેટ ઇઝ અ લોજિસ્ટિક, અને આ લોજિસ્ટિક કરીશું તો સ્પ્રેડ થતું અટકી જશે. પણ મીન વાઇલ 2 લેસન છે કે અર્લીએસ્ટ વેક્સિનેશન, અને પ્લેન્ટી ઓફ ન્યૂ વેક્સિન્સ બધા આવી રહ્યા છે. ઇવન ઝાયકોવિડ વી આર એક્સપેક્ટિંગ કે મેના અંત સુધીમાં આવી જશે, પણ પ્લેન્ટી ઓફ લોકોને ઇન્વોલ્વ કરવાની જરૂરિયાત આવશે. હજે કરોડો લોકોને આપણે બાકી, આજ સુધીમાં આપણે 4 કે 5 કરોડ સુધી પહોંચ્યા છે. આજની તારીખ સુધીમાં આપણે 140 કરોડ સુધી પહોંચવાનું છે. તો એના માટે આ લોજિસ્ટિક જરૂરી છે. પણ ત્યાં સુધીમાં જે આપણે વાત કરી કે ડિસિપ્લિન તો આપણે જાતે જ પાડવી પડશે. ડિસિપ્લિન જો આપણે જાતે નહીં પાડીએ, આપણી જાતને આપણે કેર નહીં લઈએ, આપણી વડીલોની આપણે કેર નહીં લઈએ, શાંતિથી સિગરેટની દુકાન ઉપર ઊભા રહીને ફૂંકીશું, પાનના ગલ્લા ઉપર પાન ખાઈને બહાર થૂકીશું, રેસ્ટોરન્ટમાં બિંદાસ આપણે ગ્રુપ સાથે ભેગા થઈશું, ગ્રુપોની અંદર સ્કૂટર ઉપર બેસીને ગપ્પા મારીશું, રોડ ઉપર રેલીઓ કરીશું, અંદરના ભાગમાં થિયેટરોમાં બેસીને ગપસપ કરીશું, તો હું માનું છું ત્યાં સુધી 6-12 મહિના થોડું એન્ટરટેનમેન્ટ નહીં થાય તો ચાલશે, રેસ્ટોરન્ટમાં નહીં જઈએ તો ચાલશે, પણ આપણી જાતને આપણે પ્રોટેક્ટ કરીશું. આપણે જાણીને હું ફરીથી કહું છું કે મેડિકલ સાયન્સની રીતે આ વાયરસ બહુ દુર્ગમ અને બહુ જ ગંદો વાયરસ છે. ખાલી આવીને જતો રહ્યો પોઝિટિવ ત્યાં સુધી નથી. લોકોને 6-12 મહિના સુધી ન્યુરોપથીના પ્રોબ્લેમ, કાર્ડિયોમાયોપથી, કિડનીના પ્રોબ્લેમ, લીવરના પ્રોબ્લેમ, તમે કેટલા બધા પ્લેન્ટી ઓફ, એને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહે છે. કોવિડ ગયા પછી પણ શરીરમાંથી આ રોગ જતો નથી, એટલું બધું નુકસાન આ કરીને જાય છે જે લોકોને એની તકલીફ પડે છે એને. તો હજી પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ રોગને પ્લીઝ લાઇટલી નહીં લેતા, જ્યાં સુધી આપણને વેક્સિનેશન ન મળે ત્યાં સુધી. અને વેક્સિન લીધા પછી પણ
2 થી 3 મહિના સુધી એની જ્યાં સુધી ઇમ્યુન એન્ટીબોડી ડેવલપ ના થાય ત્યાં સુધી આપણું SMS આપણું જરૂરી છે. ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન. માસ્ક અને માસ્ક જ્યાં સુધી વેક્સિન પૂરા કન્ટ્રીની અંદર ના અપાઈ જાય. બહુ સારી વાત કરી. વેક્સિનેશનમાં જે ભ્રમ છે એ પણ તૂટવો જોઈએ, તો જ કદાચ આટલા મોટા દેશમાં વેક્સિનેશન ઝડપથી થશે અને લોકો લેતા થશે તો જે અસરકારકતા છે એ ઘટતી જશે. મુરુગેશ વૈષ્ણવ છે આપણી સાથે. મુરુગેશભાઈ, હવે આ સ્ટેજ પર આવ્યા પછી એક સાયકોલોજીસ્ટ તરીકે જે લોકોના પ્રોબ્લેમ એડ્રેસ કર્યા છે ડ્યુરિંગ કોવિડ, એમાં શું હવે ઘટાડો થયો છે? ગાડી ટ્રેક પર આવી છે? આપણે વિદ્યાર્થી કહીએ, મધ્યમ વર્ગ કે નાના વેપારીઓ કહીએ, કેમ કે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ પરિસ્થિતિ ભૂલશે નહીં, પણ જે નિયમો છે કે જે પ્રતિબદ્ધતા છે એને સાથે રાખીને ચાલવાનું પણ છે. તો એના માટે શું મેસેજ આવનાર સમયમાં? ખાસ કરીને કોઈ પણ પ્રકારનો ટ્રોમા હોય, એ ટ્રોમા પતી જાય કે ટ્રોમેટિક ઇવેન્ટ પતી જાય, ત્યાર પછી સ્ટ્રેસ હંમેશા લાંબો સમય પેલું પાણીમાં કાંકરો નાખીને વમળો થયા કરે એમ વમળો થયા કરે. એટલે આની માનસિક અસરો તો ચોક્કસ દૂરગામી રહેવાની. ક્યારનું પ્રેડિક્શન વિશ્વભરમાં મનોચિકિત્સકોએ અને અન્ય સંશોધન સંસ્થાઓએ કર્યું છે કે મેન્ટલ ઇલનેસનો પેન્ડેમિક આવશે, આવ્યો છે, હજી વધશે. એટલે આપણે એની સામે સાવચેતીથી રહેવાનું છે. સમયસર એની સારવાર કરતા, જેમ આપણે આ વેક્સિન લઈએ છીએ એમ એની પણ સારવાર કરતા આપણે ચોક્કસ શીખવાનું છે. વિશેષ મારે ખાસ એ કહેવું છે કે આપણે એમ જો ઈચ્છતા હશું કે આપણું બાળક અમુક વસ્તુ ન કરે તો એની શરૂઆત આપણે આપણાથી કરવી પડશે, એટલે ઘરના વડીલોથી કરવી પડશે. એમ જનતાના વડીલો કોણ? જનતાના વડીલ નેતાઓ. અહીંયા બહુ યોગ્ય વાત થઈ કે કોઈ પણ વાતને બિરદાવવાની બદલે માત્ર એને ટૂંકા ગાળાના લાભ તરીકે તમામ પક્ષોએ, રાજકીય પક્ષોએ જોઈ, જેને કારણે ચૂંટણીઓ થઈ, આક્ષેપો થયા, ક્રિકેટ મેચ પણ રમાઈ. હવે દાખલો જનતા ત્યારે એ શીખશે. દક્ષેશભાઈએ કહ્યું કે એમને આટલા બધા ઇન્ટરવ્યુથી લોકોને સમજાયા પણ લોકો શીખ્યા નહીં, કારણ કે કહેનાર કેટલાક નિષ્ણાતો હતા. જો એમની વાત જો નેતાગણ ન સાંભળતું હોય, જે લોકો દોરી સંચાર કરે છે, જે લોકો ટોચ પર છે, એ જો ન સાંભળતા હોય તો જનતા એને સાંભળવાની નથી, જનતા એને અનુસરવાની નથી. કોરોનાના આવા વધારે વેવ આવી શકે છે. કોરોનાને ઓળખી શકાય એમ નથી, એ જુદી જુદી સ્ટ્રેનમાં આવી શકે છે, ત્યારે વેક્સિન્સ પણ નવા લાવવા પડશે. એવા સંજોગોમાં આપણે એક વાત ખાસ યાદ રાખવી પડશે નેતાગણે, કે એવો દાખલો બેસાડો કે જેને કારણે લોકો તમને અનુસરે. અને જો લોકોએ પણ શીખવું પડશે કે આ કોરોના સામે આપણે જે શિસ્ત છે SMS ની એ પાળવી પડશે, આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. મોડી રાત સુધી હાઈવે ઉપર આપણે બેઠા રહીએ અને ગપ્પા મારીએ, આ બધું બદલવું પડશે. અને આ બધો બદલાવ લાંબા ગાળાનો થશે તો જ આપણે કોરોનાનો અસરકારક રીતે સામનો કરી શકીશું. ઓકે, સાચી વાત કહી. ભલે આમ જનતા માટે 3 લોકો એક ગાડીમાં ન બેસી શકે, એ જ ગાળામાં નેતાઓ એક જીપમાં 10 કે 15 જણા ખડકાઈ જાય અને રેલીઓ કરે, બાદમાં કોરોના સંક્રમિત આવે, એટલે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બરાબર એ સ્થિતિ છે. તો નેતાઓએ પણ ઉદાહરણ સેટ કરવા પડશે, એક્ઝામ્પલ સેટ કરવા પડશે આમ જનતા માટે. જનતા પછી એમ કે બધી જ વસ્તુ અમારા ઉપર કેમ ઢોળી દો. દક્ષેશભાઈ, અને દક્ષેશભાઈ માટે કદાચ વ્યુઅર્સ માટે એ પણ કહેવું જરૂરી છે કે દક્ષેશભાઈ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હતા, એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, જેમ બાકીના પેશન્ટ્સ આવ્યા છે અને બાકીના પેશન્ટ્સે ભોગવ્યું છે. તો દક્ષેશભાઈ પણ એક એક્ઝામ્પલ છે કે એ દરમિયાન. અને બીજી વાત, VN શાહ સાહેબે વાત કરી દક્ષેશભાઈ, કે માત્ર વાયરસ આવીને જતો રહ્યો એટલું નથી, પોસ્ટ કોવિડ પણ જે અસરો દેખાય છે એ લોકોએ જેને ભોગવી છે ને એને ખબર છે. તો હજુ પણ એટલું, ભલે ફિયર ઓછો થઈ ગયો છે એમ કીધું, પણ લાઇટલી લેવાની જરૂર નથી. સતર્કતા રાખવાની હજી પણ જરૂર છે. ડરવાની જરૂર નથી, પણ સતર્ક રહો. બિલકુલ. ફિયરફુલ જો તમે થાવ તો ગયા. એટલે કોઈ પણ સ્થિતિમાં યુ હેવ ટુ ફાઇટ ઇટ આઉટ, અને બ્રેવલી વિથ બ્રેવ ફેસ કમ આઉટ વિક્ટોરિયસ. એટલે આ સ્પિરિટ હોવાની સાથે ધ્યાન બહુ જ રાખવું જોઈએ. મેં રાખેલું ક્યાંથી આવ્યો તો નો બડી નોઝ. પણ વાત બીજી છે, હું શાહ સાહેબ એક સરકારી તંત્રને સેલ્યુટ કરીએ છીએ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ બહુ અદ્ભુત કામ કર્યું છે. અને હવે તમે રેફરન્સ આપ્યો એટલે જ કહું છું, હું જ્યાં દાખલ થયો હતો SVPમાં, દે નેવર મેડ મી ફીલ કે હું ઘરની બહાર છું.
એટલે એટલું એક ફેમિલી મેમ્બરની જેમ એ લોકો ટ્રીટ કરે છે, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇવન સપોર્ટ સ્ટાફ, કારણ કે તમે કટ ઓફ થઈ જાઓ છો. તો વન્ડરફુલ જોબ. એક આ સારું કામ ગવર્મેન્ટ હોસ્પિટલ્સે કર્યું છે. તો બીજું એક સરકારી તંત્ર છે જેને હું સંપૂર્ણ સભાનતાથી અહીં આગળ ક્રિમિનલ્સ કહીશ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. વાય? જ્યારે થોડોક કોરોના ઓછો થયો એવું લાગ્યું ત્યારે જે છૂટ આપી પેલા પાર્ટી પ્લોટોને કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં સામાજિક પ્રસંગો, લગ્ન કે મેળાવડાઓ કરવાની પહેલા 50ની છૂટ આપી, 100ની આપીને પછી 200ની આપી. અમદાવાદના તમામ વિસ્તારના લોકોને પૂછી જોજો કે જ્યાં જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ છે ત્યાં 200ની જગ્યાએ 1000 થી 1500 માણસોના ટોળા બિંદાસ ભેગા થયા છે. 6 કલાક સુધી ઉધમાત મચાયો છે. અને કોઈ કહેવા જાય તો એમ કે પોલીસ આવીને ગણી લે એટલે અમે આગા પાછા થઈ જઈશું. વાય? તો આજુબાજુ રહેનારા 5000 લોકો, આપે કહ્યું એમ સંપૂર્ણ સભાનતાથી 6 મહિનાથી માસ્ક પહેર્યો છે, કન્ટિન્યુઅસ સેનિટાઈઝર વાપર્યું છે, કોઈ લેવા દેવા નથી. અને દૂર સુધી કોકના પાપે, કોકની ક્રિમિનલ નિગ્લિજન્સના લીધે એ હોલમાંથી પેલા લોકો તો ગયા સાંજે કે રાત્રે ધમપછાડા કરીને. બીજી સવારે એ એરિયામાં જો અંદરના 1000માંથી 4-5 પોઝિટિવ આવ્યા હશે તો આજુબાજુના લોકોને કેટલા રિસ્ક ઝોનમાં લઈને ગયા એ લોકો. અને આ કમ્પ્લેન લોકોએ કરી છે, કોઈ સાંભળ્યું નથી. અને જવાબ એવા આવ્યા છે કે અમારે અમારા આ વોટ્સ છે આટલા સસ્તા હોલ આપીને અમે ગુમાઈએ નહીં, ઓફિશિયલ જવાબ આપ્યા છે. અને ત્યાં સુધી કીધું છે કે મકાન વેચી દો. બરોબર છે. અને આવા હોલના આજુબાજુના એરિયામાં અઠવાડિયામાં 25 કેસ આયા છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ નેમ, બટ ધીસ ઇઝ એ વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી એન્ડ ક્રિમિનલ નિગ્લિજન્સ, એન્ડ ધ મેયર એન્ડ ધ કમિશનર શુડ બી ટ્રાઇડ ઇન ધ કોર્ટ. તો તમે કહો છો કે એક બાજુ ધ્યાન રાખો, તો આજુબાજુના 5000 લોકોને તમે કયા એના લીધે રિસ્ક ઉપર મૂક્યા? વાય? વાય? આન્સર મી. This is rubbish. This is nonsense. Stop this. Stop this. ગંભીર બાબત છે, બહુ સારી વાત કરી કે. અને બીજું આ કીધા પછી એક પોઝિટિવ વાત હું ભૂલી ગયો. હકીકતમાં તો પછી છેવટે જીવનમાં પોઝિટિવ જ થવાનું હોય છે. કોરોનાની આટલી નેગેટિવિટી પછી શાહ સાહેબ તમે અહીંયા જેટલા બી બેઠા છે એક વસ્તુ માર્ક કરી કે ગયા વર્ષે 25મી ફેબ્રુઆરી સુધીમાં એસી ચાલુ કરી દેવા પડતા હતા. આવતીકાલે 25મી માર્ચ છે, 70% લોકો હજી એસી ચાલુ કરવા પડ્યા નથી. વાય? જાન્યુઆરીમાં ઓસાકા યુનિવર્સિટીના જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટે એક સર્વે આપ્યો, મેં વાંચેલો, બહુ હજી જાહેર થયો નથી. ત્યારે આઈ વોઝ સરપ્રાઇઝ હેપીલી. એ લોકો એવું કીધું કે આ વર્ષે 8 મહિના દુનિયાની તમામ ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ અને વ્હીકલ્સ જે બંધ રહ્યા છે ઓન એન એવરેજ, એના લીધે ઓઝોન લેયર સુધર્યું છે અને એના લીધે ગ્લોબલ વોર્મિંગ ઓછું થયું છે. એના પરિણામો તમને દેખાશે. 25 ફેબ્રુઆરીના બદલે આજે 25 માર્ચ કાલે થશે. તમારા ઘરમાં, તમારા વિસ્તારમાં રાત્રે ઠંડક છે જે તમને 20 વર્ષથી જોવા નથી મળતી. તો એવું તો આપણે કહીએ નહીં કે આ ચાલુ જ રહે, બધું બંધ જ રહે, માણસો મરી જાય. બટ આઈ રોટ એન આર્ટિકલ કે જ્યારે કોરોના જાય, વેન કોરોના ઇઝ ગોન, તો વાય ધ વર્લ્ડ શુડ નોટ ડિક્લેર એન 11 month કેલેન્ડર ફોર ધ યર. એક મહિનો આખા વર્લ્ડમાં ટોટલ બધું બંધ. તમારે એ મહિનો કોમ્પેન્સેટ કરવા માટે આખા વર્ષમાં અડધો કલાક કામના કલાકો ઉમેરી દો, બટ એક મહિનો સંપૂર્ણ બંધ. બીબીસી વાઇલ્ડ લાઈફના એડિટરે આ વાંચ્યું અને રિસન્ટલી શી આસ્ક મી ઇફ શી કુડ કેરી ધીસ રાઇટ અપ ઇન બીબીસી વાઇલ્ડ લાઈફ મેગેઝિન. સો ધીસ ઇઝ ધ થિંગ ધેટ હેઝ કમ અપ ઇન એ ગુડ મેનર ઓલ્સો. એટલે પ્રકૃતિ પણ ઘણું બધું શીખવી ગઈ. આપણે નદીઓ સુધરી, ગંગા, યમુના, જલંધરથી હિમાલય દેખાવા લાગ્યો. સાહેબ હરભજને પહેલા કીધું ને કે મારી ધાબા ઉપરથી હિમાલય દેખાયો, ત્યારે લોકો માનતા નતા. કોઈ એવું કીધું પોસ્ટર મૂક્યું હશે કોઈ, પણ રિયલમાં તો ઘણું બધું પોઝિટિવ પણ થવું છે. જયેન્દ્રભાઈ, હવે વેપારીઓ પર આવે, ધંધાર્થીઓ પર આવીએ. કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે. એમાં વેપારીઓ પણ આવી ગયા, તમામ વર્ગ આવી ગયા. તો હવે જેનું ઘર ચાલે છે, કે જે 5-25 ને રોજગારી આપે છે, નાની યુનિટ થી માંડીને મોટું યુનિટ, ભલે પાર્ટી પ્લોટમાં ડીજે ન વાગ્યું, ચૂંટણી રેલીઓમાં વાગ્યું, એ પણ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું. તો હવે કઈ પ્રકારે ધંધાર્થીઓ માટે, નાના વર્ગ માટે આવનાર સમય તમામ તકેદારી સાથે ઘર ચલાવવા માટે ને એ જે યુનિટ છે ચલાવવા માટે, રોજગારી માટે, પોતાનું ઘર ચલાવવા માટે
કઈ રીતે બેસી શકાય સરકાર સાથે મળીને, કેમ કે આ જ વસ્તુ રહી તો આમાંથી પણ રસ્તો એક કાઢવો પડશે. તમે સૌથી મોટી ભૂલ એ કરી એ વાત કહો છો કે સરકાર કોઈની સાથે બેસવા માંગતી જ નથી. સરકાર પોતે પોતાની અંદર બેસતી નથી. અમુક નિર્ણયો તો આપણે જાણીએ જ્યારે આઈએસ અધિકારીઓએ જાહેર કર્યા અને પછી રાજકારણીઓ જે સર્વોચ્ચ સ્તરે બેઠા છે એમણે પછી હા કે ના કરવી પડે કે હું ચોખવટ કરવું પડશે. એટલે આપણે સરકાર કે પોલિટિકલ કે પ્રજાકીય કોઈ પણ એક્ટિવિટીમાં સંડોવાયેલા કોઈ લોકોને આ નીતિ વિષયક નિર્ણયોમાં સામેલ રાખવામાં આવતા નથી. એ જ હું કહું છું કે આખા ભારતમાં અત્યારે ઇકોનોમિક જે લોકડાઉન આવું કે શોડાઉન થયું એમાં સૌથી મોટું કારણ એ છે. આમાંથી બેઠેલા ઘણા ડોક્ટરોની પણ સલાહ અધિકારીઓએ નહીં માની. હું રાજેશભાઈને કહું છું આપને કેવું નથી, પણ હું સમજુ છું કદાચ તમે અમુક સલાહ આપી હશે ને એ પણ સત્તાધારી અધિકારીઓએ નહીં માની હોય કે આ નથી કરવું, અમને અમારી રીતે વહીવટ કરવા દો, તમે ખાલી કોરોના અને મેડિકલ સાઇટ સંભાળવા નથી વધારે. આટલી રીતે આપણે અત્યારે સરકારી તંત્રના ભરડામાં છીએ. હવે એ વાત પૂરી થઈ ગઈ. આપણે વાત કરી વેપારીઓએ પોતે એસએમએસની જે સાહેબોએ વાત કરી, જે વાત કે આ કોરોના આજે નહીં 5-10 વર્ષ સુધી હજી આપણે માસ્ક પહેરવો પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગમાં આખા સામાજિક જે આપણા અત્યાર સુધીના જે રીતિ રિવાજો છે કે આના લગ્નમાં આટલા જ ભેગા કરવા જોઈએ, મારે આટલા સગાવાલાને બોલાવવા જોઈએ, મારે આગળ એ સેલ્ફ ડિસિપ્લિનથી પોતાનાથી શરૂ કરવું પડશે. ક્યાંક કડવા થવું પડશે. એ તમે કરો છો એ તમારા બહોળા કુટુંબના લાભમાં કરો છો. કોઈ તમારા કાકા મામા ફૈવા દીકરા છે એના એક જ કુટુંબમાંથી એક જ જણને બોલાવો પ્રસંગોમાં, વધારાને ભેગા ન કરો. તમે જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં રાખો આપણે આપણી રીતે ત્યાં સુધી, અને આ આપણા માટે જ રાખવાનું છે. હવે તમે બહાર જોવાનું બંધ કરી દો, અંદર જ જુઓ અને મેડિકલ સાઈડ જ વિચારો. દરેકે દરેક નિર્ણયમાં તમારે તબીબી પોઝિશન શું છે, કે આનાથી શું ખરાબ થવાનું છે, શું સારું થવાનું છે, આ માપદંડ રાખવાનો છે. સામાજિક લોકોને રાજી કરવાનો, નીતિ કરવાનો એ નથી. આ એક સૌથી મોટો સિદ્ધાંત લોકોએ આત્મસાત કરવો પડશે અને આ રીતે જ આગળ વધવું પડશે. દાખલા આપવો તો એ દાખલા આપો કે આ રેલી નીકળી હતી નહીં, ફલાણા કુટુંબમાં ફલાણા ભાઈને કોરોનામાં દાખલ કર્યા તો એમને શું તકલીફ પડી હતી, 20 દિવસ પછી કેવી સારવાર લીધી હતી, પછી કેમ જીવતા થયા, પછી અત્યારે કેમ જીવી રહ્યા છે, એ ભયસ્થાન બતાવી નહીં. તમે તમારી રીતે બધા લોકોને સરોવર આ એક શિખામણ છે. શીખવાનું આ છે કે હવે જેમ ભારતના આયુર્વેદ આપણને કામ લાગ્યું એમ ભારતના જૂના રીત રિવાજની આપણે તમારા જે જૂના પુરાણ એને ત્યાગી અને આ રીતે વાત કરો. નેતાઓ કેમ કરે છે એ ન કરો, પણ તબીબી લોકો અને એક્સપર્ટો આપણને શું કહે જિંદગી જીવવા માટે એ વાત કરો. મૃગેશભાઈ જેવાના લેખ આવે છે એ વાંચો તો એમાંથી તમને ખ્યાલ આવે કે કોરોનાને કારણે કેટલા લોકોના કુટુંબોમાં કેટલી તકલીફ પડી છે, કેટલી છે. એટલે એક એ વાત છે. સહનશીલતા શીખવાની વાત છે, સંયમ રાખવાની વાત છે અને એક્સેપ્ટન્સની વાત છે. કુટુંબમાં અંદર તમારે 8 મહિના ભેગા રહેવું પડ્યું, એમાં લોકોને એકબીજાની સાથે રહેવાથી કોઈમાં ઘરોડો કે 5-7-10% એવા કુટુંબો થયા કે જેમાં વિવાદ થયા, ઝઘડા થયા, છૂટા પડ્યા, આ પડ્યા. પછી એનો પાઠ શીખીને, ખરાબ છે એનો પાઠ શીખીને સારું જીવતા અને સારી રીતે પાલન કરતા અને આગળ આવવું જોઈએ. વેપાર ધંધામાં પણ પહેલાં જે રીતે વાત કરતા હતા કે અમારા સગા છે એને ત્યાંથી હું 2-5 લાખ રૂપિયાનો માલ લઈ આવીશ ને પછી વેચીશ. હવે લોકો એકબીજાને માલ ઉછીનો આપતા બંધ થઈ ગયા છે, ઉધારી પણ બંધ કરી છે. પણ એ છોડી અને બધાએ સમૂહે નાનો વેપારીઓ એમને મદદ કરવા માટે અને પોતાની રીતે આગળ આવવા માટે, પોતાના સમાજમાં ક્યાંક ક્યાંક ઉપયોગી થવા માટેના પ્રયત્નો કરવા પડશે. લોકોને રોજગારી આપવા માટે નાનો માણસ હોય તો એની 200-500ની માથાકૂટ ન કરીને પોતાની ક્ષમતા હોય તો થોડા ઘણા પૈસા એને વધારે આપીને એના કુટુંબને કેમ રાજી થાય. કોરોનામાંથી બહાર આવે ત્યાં હજી 1 વર્ષ સુધી આ એક પરિસ્થિતિ, આ વ્યવસ્થા રાખવી પડશે. કોરોનાના સમયમાં આપ કહો છો એમ સૌથી વધારે સહાય જે ફૂડ પેકેટ્સની, નાના લોકોને જીવાડવાની, આ બધી વેપાર ઉદ્યોગે જ મોટામાં મોટી સહાય કરી છે દરેકે દરેક. ઘણી ઇન્ડસ્ટ્રીએ પોતાના કર્મચારીઓને કામ ન કરતા હોય તો ઘરે બેઠા 50%, 60% એમની આજીવિકાના પગારો પહોંચાડે છે. બધું વાત કર્યું. જ્યાં સરકાર નહોતી પછી ત્યાં સામાજિક સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગની સંસ્થાઓ અને ટ્રસ્ટોએ જ ઘણા બધા કામ કર્યા છે. એટલે આ એક નીતિ આપણી સ્વીકારીને આગળ ચાલીએ. નવેસરથી પાછું હું કહું છું કે આપણે સ્વયં શિસ્ત રાખવા શીખવું પડશે. દરેક વેપારી લોકોએ, દરેક શ્રમજીવી લોકોએ, એમાં શાકભાજીવાળાને બધા. આજે તમે બજારમાં જાઓ તો કોઈ અત્યારે કોરોનાની જાણે અસર નથી એવી જ પરિસ્થિતિ છે. હું આજે સાંજે પણ શાક માર્કેટમાં ગયો તો પણ જે ગલીની સાઈડમાં કે 4 ચોકમાં બેસે છે એ બધાએ કોઈ કરતાં કોઈએ ક્યાંય પણ માસ્કની જરૂરિયાત એમને લાગી નથી. એમને ત્યાં પહેલાં જેમ રહેતા હતા એ નથી. એટલે ડર અને ભય ઓછો થઈ ગયો છે. એ ખોટું સાહસ છે, એ દુસ્સાહસ કરી રહ્યા છો લોકો. એ વાત માટે વાત વિચારો. આટલા તજજ્ઞો આટલા માધ્યમથી, ટીવીના માધ્યમથી, લખાણના માધ્યમથી, વિડીયો યુટ્યુબના માધ્યમથી આપને જે માર્ગદર્શન આપે છે એ વાત સ્વીકારો
રાજકારણીઓ અને વડીલો કે મોટા જે નેતાઓ છે એ ન સ્વીકારે, પણ આપણે તો આપણા જિંદગી માટે, આપણી સાવધાની માટે અને આપણા કુટુંબ માટે આ વાત સ્વીકારીને આગળ ચાલવું જોઈએ અને આ જ વાત કરવી, આ જ શિખામણામાંથી આપણે બધાએ લેવાની જરૂર છે. ઓકે, તો આ મંચ પરથી જે વાત કહેવામાં આવી, કદાચ 1 વર્ષ પહેલા જે દક્ષેશભાઈએ ઉલ્લેખ કર્યો કે વીએન શાહ સાહેબ કે મુરુગેશ વૈષ્ણવ કે જે પણ ડોક્ટર છે એ સમયે જે સલાહો આપી હતી, દક્ષેશભાઈએ કીધું એમ કે એને જો અનુસર્યું હોત તો અત્યારે આ સ્થિતિ ન હોત. હવે ફરીથી 1 વર્ષ થયું, 1 વર્ષે જે સ્થિતિમાં છીએ એમ માનીએ કે ચલો એટલી તીવ્રતા નથી પણ કેસીસ વધી રહ્યા છે, તો ડર નહીં પણ સતર્કતા સાથે આપણે આગળ વધવાનું છે, કોરોના સાથે જીવવાનું છે. પણ એનો મતલબ એમ નથી કે આપણે બેદરકાર થઈ જઈએ. એ મોટા નેતા હોય કે સામાન્ય વર્ગ હોય, તમામ માટે નિયમો સરખા છે, ભલે લાગુ પડે કે ન પડે. ઘણી જગ્યાએ જનતા જાણે છે, કંઈ કહેવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર લાગણીઓ ઉભરાય જ આવે છે કોઈ ને કોઈ રીતે. પણ આપણે ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટર્સની જે મહેનત છે, હજારો લાખો લોકો જે રીતે, જ્યારે વાયરસ હજુ પણ સમજવું અઘરો છે, આ પરિસ્થિતિમાં જ્યારે વાયરસ શું છે તેના પર સંશોધન ચાલી રહ્યું હતું, ત્યારે જે લોકોએ જીવ ગુમાવ્યા, લોકોના જીવ બચાવ્યા જીવ ગુમાવીને, તો એ ફ્રન્ટલાઈન વોરિયર્સના જે મહેનત છે એના પર એટલીસ્ટ પાણી ન ફેરવીએ. અને સારા પોઝિટિવ થોટ સાથે કે એટલો અસરકારક નથી, વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે અને અપેક્ષા રાખી કે વેક્સિન પ્રત્યેની જે ભ્રમણા છે એ પણ દૂર થાય, જેથી આપણે આ મહામારીમાંથી મહદઅંશે ધીમે ધીમે બહાર આવી શકીએ. આભાર આ તમામ મહાનુભાવો મંચ પર ચર્ચામાં જોડાયા, જેવી મોદી સાહેબ, વીએન શાહ સાહેબ, મુરુગેશ વૈષ્ણવ સાહેબ, જયેન્દ્રભાઈ તન્ના અને દક્ષેશભાઈ પાઠક અમારા સહયોગી. આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.